મજામાં જ હશો. તો આપણે મળી ગયા છે એક નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આશાબેન આશાબેન છે, આપણા સ્ટુડન્ટ છે. એ આજે મેકઅપ અને હેરસ્ટાઈલ બનાવવાના છે. અને આ આપણા બ્યુટીફુલ એવા મોડેલ છે. અને જો કે મોડેલ કમ મારી ફ્રેન્ડ છે, એટલે એ મોડેલિંગમાં જે એમની સાથે છે અને મેકઅપ હેરસ્ટાઈલ બધું એમના ઉપર જ કરવાનું છે. એટલે આજે આશાબેનની ટેસ્ટ છે કે એ ટેસ્ટમાંથી કેટલા ખરા ઉતરે છે. તો ચાલો આપણે જોઈએ કે આશાબેન આજે શું કામ કરે છે અને કેવું કામ કરે છે. તો આશાબેન, આપણે સૌથી પહેલા શું કરશું? સૌથી પહેલા જો એને અહીંયા અપર લિપ્સ ઉપર હેર છે એને રિમૂવ કરશું. ઓકે, ડન. ચાલો તો સ્ટાર્ટ કરી દો કામ. એ તો દીદી તો ફ્રેન્ડ્સ, આજે આપણા સ્ટુડન્ટ્સ છે એનો લાસ્ટ ડે છે અને આજે સર્ટિફિકેશન પણ છે અને આજે વર્કનું જે ટેસ્ટ કહેવાય ને ટેસ્ટ પણ છે. આશુબેન, શું કરો છો તમે? મેકઅપ એ તો મને ખબર છે. મેકઅપમાં શું કરો છો અત્યારે? મોઇશ્ચરાઇઝર એપ્લાય કરું છું. મોઇશ્ચરાઇઝર અપ્લાઈંગ પછી આ ટીશ્યુથી શું કરો છો તમે? ટીશ્યુથી મને એમ લાગ્યું કે બહુ ઓઇલી લાગે છે, એટલે પાછું થોડુંક રિમૂવ કરું છું. ઓકે, ડન. તો આશાબેનને એવું લાગે છે અત્યારે કે આમે છે ને આ બેનનું નામ શું છે તમારું મેડમ? આરતી મેડમ. યસ, આરતી મેડમ છે ને એમને સ્કિન છે ને થોડીક ઓઇલી છે, એટલે મોઇશ્ચરાઇઝરને એપ્લિકેશન કર્યા પછી હજી થોડુંક મોઇશ્ચર વધારે હતું એટલે જે વધારાનું મોઇશ્ચર હતું એ ટીશ્યુથી રિમૂવ કરી લીધું. હવે શું કરો છો તમે? કન્સીલર. તો યસ, હવે કન્સીલર કરે છે એપ્લિકેશન. અને કન્સીલરનો શેડ કયો લેવાનો છે આપણે મોડેલની સ્કિન પ્રમાણે? બે ટોન ડાર્ક. યસ, હવે આપણા આશાબેન છે એ એપ્લિકેશન કરે છે કન્સીલરનું. ચાલો કરો. આ બાજુ આવી જાઓ. આ ઈલાબેન છે, એ પણ આપણા સ્ટુડન્ટ છે. ઓલી સાડી છે ને પેલી પાટલી પાટલી કરીને ગોઠવીશું. હવે શું કરવાનું છે? સાવ હળવે એટલે કરવાનું છે. થોડુંક લઈ લો પ્રોડક્ટ. બહુ ઓછો ભાર. ફાઉન્ડેશન એપ્લિકેશન શૂટ કરતા ભૂલાઈ ગયું હતું, એ માટે વેરી સોરી. નેક્સ્ટ વિડીયોમાં ફાઉન્ડેશન શેડ પસંદગી, એપ્લિકેશન એન્ડ બ્લેન્ડિંગ ચોક્કસ બતાવશું. આશાબેન, હવે શું કરો છો? અત્યારે હું ફરીથી પાછું ફાઉન્ડેશન ફિક્સ કરો છો પાછું? ઓકે. ફાઉન્ડેશન લગાવ્યા પછી બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરો છો, બરાબર? એલા બેન, જોજો બરાબર હો, પછી તમારો વારો આવશે. હો, આઈઝની નીચે ક્રીઝ ના આવે એના માટે શું કરવું જોઈએ? પાછું બ્યુટી બ્લેન્ડરથી ડેપ ડેપ કરવું. યસ, અને પછી પાવડર લો. યસ, ઓકે. હવે શું કરો છો? પાવડર લો. અચ્છા, પાવડરમાં કયો પાવડર લગાવાય? ડાર્ક મિક્સ મેચ. સ્કિન અકોર્ડિંગ. કયો પાવડર લગાવાય? સ્કિન અકોર્ડિંગ. ઓકે,
સ્કિન ટોનને મેચ થાય એવો પાવડર લગાવવાનો, બરાબર. અત્યારે આશાબેન પાવડરથી બેકિંગ કરે છે અને આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેકઅપ માટે ખાસ. ફાઉન્ડેશન લગાવ્યા પછી પાવડર એપ્લિકેશન બહુ જ મહત્ત્વનું છે, કારણ કે જે કાંઈ પણ મેકઅપ લોંગ લાસ્ટિંગ થાય છે એ પાવડર એપ્લિકેશન ઉપર જ હોય છે, જે આશાબેન બહુ સરસ રીતે શીખ્યા છે. હવે શું કરો છો તમે? પાવડર બ્રશથી શું કરો છો? એક્સ્ટ્રાને રિમૂવ કરું છું. હા, એટલે એને શું કહેવાય? ડસ્ટિંગ કરો છો તમે, બરાબર. એટલે આ પાવડર બ્રશથી તમારો જે એક્સ્ટ્રા પાવડર હોય ને એ નીકળી છે, બરાબર. હવે શું કરો છો? બ્લશ કરો છો, બરાબર છે. બ્લશમાં કયો શેડ આવશે? સ્કિન અકોર્ડિંગ આવે, બરાબર. સ્કિન ડાર્ક હોય તો ટોન ડાર્ક આવે, સ્કિન લાઇટ હોય તો ટોન લાઇટ આવે, બરાબર. ફેર સ્કિન હોય ને તો લાઇટ ટોનનો કરવાનો. તો હવે એમાંથી કયો શેડ આપણે લેશું? યસ, ઓકે, ડન. ચાલો કરો. હાઇલાઇટર. આશાબેન, હાઇલાઇટર આપણે ક્યાં ક્યાં કરવાનું હોય છે? નોઝ ઉપર, ચીન ઉપર, યસ. ફોrehead, પછી બે જગ્યાએ બાકી. અહીંયા બરાબર છે. ક્યાં ક્યાં? ગાલ ઉપર કઈ સાઈડ કરવાનું? ગાલ ઉપર અહીંયા. એ તો મેં કીધું એટલે. ના, મને ખબર જ છે. 3 આંગળ, બરાબર છે. કઈ રીતે? 1 ઇંચની 1 થી 1.5 ઇંચની અંદર આપણે ત્રણેય વસ્તુ એપ્લાય કરવાની હોય, બરાબર છે. કન્ટુરિંગ અહીંયા આવે, અહીંયા બ્લશ આવે અને અહીંયા હાઇલાઇટર આવે, બરાબર છે. કન્ટુરિંગ એટલે ફેસ કટ કરવા. હા, ફેસ કટ કરવા માટે, બરાબર છે. કન્ટુરિંગ અહીંયા આવે, બ્લશ અહીંયા આવે અને અહીંયા હાઇલાઇટર આવે, બરાબર છે. એટલે એવી લીટી આપણે પાડવાની નથી, આપણે બ્લેન્ડ થઈ જવું જોઈએ બધું, બરાબર છે. ચલો હાઇલાઇટર કરો. હાઇલાઇટર આ રીતે કરવાનું. જો એક તો પકડવાનું કઈ રીતે? આ લીટી બરાબર, વધારાનું કાઢી લેવાનું આ રીતે, બરાબર. આ રીતે આમ નથી મને જો અહીંયા કપાળે આ રીતે 6 બ્રશથી આખી બસ. આ બ્રેસ કહેવાય. અહીંયા આગળ કરવાનું, આ પોઈન્ટ ઉપર કરવાનું અને અહીંયા આગળ કરવાનું, બરાબર. આ રીતે આપણું હાઇલાઇટર થાય. અને આનાથી કરો ને એટલે આ રીતે આમ કરવાનું, બરાબર. રાઉન્ડ શેપ નહીં કરવાનો, આમ નથી કરવાનું, આપણે આમ જ કરવાનું. જો આ રીતે આ રીતની ડાયરેક્શન જ લેવાની. અને એક ડાયરેક્શન આવી લીધી તો બીજી આવી, ત્રીજી આવી, બરાબર છે. આ રીતની ડાયરેક્શન લેવાની. સમજી ગયું તમે? ખાલી બ્રશથી કરો તમે. અડાડો સેન્સથી બસ એમ. રેડી. હવે આ બાજુ જોઈએ. બીવાનું નહીં. એક તો આપણે બ્રશમાં ક્વોન્ટિટી હાવ થોડી લેવાની એટલે બીક ના લાગે, બરાબર છે. જો કેવો સરસ શાઇનિંગ આવી ગઈ મસ્ત ફેસ ઉપર. જો હવે હાઇલાઇટર વધારે થઈ ગયું હોય તો એને શું કરવાનું? ઓલું આપણે બ્યુટી બ્લેન્ડર છે ને, આપણે ફાઉન્ડેશન લગાવ્યું હતું એ બ્યુટી બ્લેન્ડર એના ઉપર ડેબ ડેબ કરી દેવાનું. બહુ ઓવર એમ લાગતું હોય ને કે અહીંયા વધારે શાઇનિંગ છે તો હા કરી નાખો. બીવાનું નહીં, ધ્યાન કરી નાખો. બસ બસ. પછી હાવ નહીં દેખાય. નહીં આમાં કોઈ દેખાય દેખાય છે દેખાય જ. જો બરાબર. આ પ્રોડક્ટ ઓવર થઈ થઈ જાય. જ ગયો તો ઓવર હવે થઈ ગયું સરસ. જો થઈ ગયું ને મસ્ત. બેબી કો બેસ પસંદ હે. મેકઅપનો બેઝ ખરેખર આશાબેને સરસ બનાવ્યો છે અને બ્લશ અને હાઇલાઇટર પણ એપ્લિકેશન થઈ ગયું છે. હવે જોઈએ આશાબેન શું ધમાકો કરે છે. આઈ શેડો નહીં કરવાનો. પહેલા શું કરવાનું? આઈબ્રો ડિફાઇન કરવાનું, બરાબર. તો પહેલા આઈબ્રો ડિફાઇન કરો, પછી આઈ શેડો કરો. કયું છે આઈબ્રો ડિફાઇનર? જરાક બતાવજો તો. આ આઈબ્રો ડિફાઇનર ફેશન કલરનું છે, જે બહુ જ સરસ છે અને લોંગ લાસ્ટિંગ છે. આ જો તમારા લોકોને પણ ઉપયોગમાં લેવું હોય ને તો બહુ જ ખરેખર બહુ સારું છે. ફેશન કલરનું છે, લોંગ લાસ્ટિંગ છે. આઈબ્રો ડિફાઇન કર્યા પછી સ્પૂલી ફેરવવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે જો આઈબ્રો ડિફાઇન કરતી વખતે લાઇન્સ રહી ગઈ હોય ને તો એ પણ ક્લિયર થઈ જાય છે અને મર્જ થઈ જાય છે આઈબ્રો સાથે, એટલે તેનાથી આઈબ્રો નેચરલ લાગે છે. હવે રેડી, બરાબર.
આઈ શેડો કરતા પહેલા શું કરવાનું? બેઝ બનાવો. બેઝ બનાવો. બરાબર. કયો બેઝ બનાવશો? કઈ રીતે? કયા કન્સીલર લેશો? લાઈટ અને જ્યારે બને ને ત્યાં સુધી બ્રશથી લગાવવાનું. આઈઝ ઉપર કન્સીલર લગાવીએ ને તો બ્રશથી લગાવવાનું. બરાબર છે? હાથથી નહીં લગાવવાનું. અને બ્યુટી બ્લેન્ડર નાનું લેવાનું, મોટો નહીં. નજીક જોઈ શકો છો. સરસ. बिजली गिराने में हूँ आई, कहते हैं मुझको हवा हवाई, हवा हवाई, हवा हवाई. ચાલો મેડમ જોઈ લ્યો વર્ક તમારું. સરસ કર્યું છે, સારું કર્યું છે. જો અમારા સ્ટુડન્ટનું વર્ક કરેલું છે, હેરસ્ટાઈલ બનાવી છે, બન બનાવ્યું છે અને બ્રાઇડલ લુક લીધું છે. બહુ સરસ, ખરેખર બહુ મસ્ત બનાવ્યું છે. મેકઅપ પણ બહુ સારો છે, સેટલ લુક છે. સારું કામ કર્યું છે, મસ્ત મસ્ત વેલકમ. નેહા વન્ડરફુલ. બસ હવે કરો.